અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ 50% વધારો કરતા ભારતના ઝીંગા ઉદ્યોગને મોટો ફટકો પડવાની ભીતિ છે। અત્યારે 25% ટેરિફ વસૂલાય છે, પરંતુ જો 50% ટેરિફ લાગુ થાય તો ઝીંગા ઉદ્યોગ મુશ્કેલીમાં આવી શકે છે અને એટલે જ ઝીંગાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। અમેરિકાએ ભારત પર ટેરિફ બોમ્બ ફોડ્યો, તેની સીધી અસર ગુજરાત પર પડવાની છે, કારણ કે સુરત અને નવસારીમાં મોટા પાયે ઝીંગા ઉદ્યોગ ધમધમે છે। માત્ર નવસારીની વાત કરીએ તો નવસારીમાંથી 2 થી 2.5 ટન જેટલા ઝીંગા અન્ય દેશોમાં એક્સપોર્ટ થાય છે। હાલ ઝીંગાની સરેરાશ કિંમત પ્રતિ કિલો 500 રૂપિયા છે, પરંતુ જો ટેરિફ લાગુ થાય તો ખેડૂતોએ ઝીંગા 375 રૂપિયા પ્રતિ કિલો વેચવા પડશે। ધંધો ટકાવી રાખવા માટે પ્રતિ કિલોએ 125 રૂપિયાની ખોટ ખાવી પડે તેવી સ્થિતિ આવી ગઈ છે, જે પરવડે તેમ નથી। એ ટેરિફ 50% લાગવાથી અમે કોઈ બી ફાર્મરે એટલે ખેડૂતે નાખેલા પૈસા જે મૂડી હોય તેટલી બી ઉપજ આવતી નથી અને જેના કારણે આજે ખેડૂત એકદમ પાયમાલ થવાની પરિસ્થિતિમાં છે અને એમની લાખેલી મૂડી પણ ન મળવાથી એ એક હતાશ થઈ શકે છે। ભારતના કુલ નિકાસની વાત કરીએ તો કુલ ઉત્પાદનના 70% અમેરિકામાં નિકાસ, 20% ચીન, 10% અન્ય દેશોમાં એક્સપોર્ટ। ભારતમાંથી 23,000 કરોડના ઝીંગા અમેરિકામાં નિકાસ, ગુજરાતમાંથી 700 કરોડ રૂપિયાની ઝીંગાની નિકાસ, નવસારી જિલ્લામાંથી વાર્ષિક 2 થી 2.5 હજાર ટનની નિકાસ। ઝીંગાનો લાંબા સમય સુધી સંગ્રહ પણ કરી શકાતો નથી, વળી ઝીંગા પકવવા માટે વપરાતી વીજળી સહિતનો ઉત્પાદન ખર્ચ પણ વધુ છે। આટલું ઓછું હોય તેમ ઝીંગામાં બ્લેક સ્પોટ રોગનું સૌથી વધુ જોખમ રહેલું છે, એટલે કે ઉત્પાદન સામે વળતર ટેરિફ લાગુ થવાથી ખૂબ જ ઓછું વળતર મળે તેવી ભીતિ છે। એટલા માટે છે કે ડીલર પોતે 50 થી 100 ફાર્મરને સપોર્ટ કરતું હોય છે, તે સરકાર થોડો બી સપોર્ટ કરે ફાર્મર અને ડીલરને તો થોડી બી રાહત મળે। આ જે 50% ટેરિફ લાગે છે એમાં થોડું સરકાર મધ્યસ્થી કરી અને ફાર્મર અને ડીલર માટે કોઈ રસ્તો કાઢે। એવું છે કે જો ટ્રમ્પ સરકાર 25% ટેરિફ લાવે તો અમારા ઝીંગાને 25% વધારે અમેરિકામાં મોંઘું મળે, તો એમાં કેવું એ સંજોગોમાં કેવું થાય કે અમેરિકાને અમારા ઝીંગા 25% રેટ વધારે લોકોને લેવું પડે, તો પછી એમાં સંજોગોમાં એવું થશે કે ઇન્ડિયનો ઝીંગા અમેરિકામાં મોંઘા વેચાશે, તો પછી એ બાયર્સ વિયેતનામ, એક્વાડોર, અધર કન્ટ્રીમાંથી એ ઝીંગા લાવીને અમેરિકાને આપશે અને અમારા અમેરિકામાં જે ઝીંગા જતા હતા, જે બાયર આવતા હતા, એ બાયર ઓછા થશે। આજે ઝીંગા ઉછેર જે અહીંયા ગુજરાતમાં થાય છે તે અહીંના લોકલ માર્કેટમાં વેચાતા નથી, કારણ કે એનો ભાવ તેવો હોય છે, જેને લઈને હાલ તો આ એક્સપોર્ટ મોટા ભાગે થતા હોય છે। ત્યારે આજે સરકાર જે આ મુદ્દે કોઈક વાટાઘાટો કરીને આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવે તેવી અહીંના જે ખેડૂતો અને વેપારીઓ છે ઝીંગા ઉછેર સાથે જોડાયેલા છે તેઓની માંગ બની છે। આ તમામ પરિસ્થિતિના કારણે જ ઝીંગાની નિકાસ પર આફત આવીને ઊભી છે અને આથી ઝીંગા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી, ખેડૂત અને માછીમારો ચિંતામાં મુકાયા છે। TV13 ગુજરાતી માટે પરિમલ મકવાણાનો રિપોર્ટ, નવસારી।